નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત કરું છું આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. ન્યૂઝની શરૂઆત પહેલા નજર કરી આજની હેડલાઇન્સ પર. કંડેરાઈના બોરવેલમાં પડેલી ઇન્દિરા હારી જિંદગીનો જંગ. 33 કલાક લાંબુ રેસ્ક્યુ ઓપરેશન ન બચાવી શક્યું યુવતીના પ્રાણ. ઘટનાના કરુણ અંજામથી ફેલાઈ અરેરાટી. જિલ્લા પશુપાલન વિભાગની મળી બેઠક. કચ્છમાં કૃત્રિમ બીજદાનને પ્રોત્સાહન આપવા કરાયો પરામર્શ. પશુપાલન ક્ષેત્રના વિવિધ મુદ્દાઓ અંગે કરાઈ ચર્ચા. ડંખીલા પવનના પગલે કચ્છમાં ફરી ટાઢોળ. ઠંડીની તીવ્રતામાં વધારો થતા જનજીવન ખોરવાયું. ઉત્તરાદા પવનની ઝડપમાં વધારો થતા ઠારનું સામ્રાજ્ય. ભુજના કંડેરાઈ ગામના બોરવેલમાં પડી ગયેલી દીકરી જિંદગીનો જંગ હારી હતી. 33 કલાક જેટલી લાંબી જહેમત બાદ એનડીઆરએફની ટીમે હતભાગી યુવતીનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. આ બનાવથી કચ્છમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે. બોરવેલમાંથી બહાર કાઢ્યા બાદ યુવતીનો મૃતદેહ એમ્બ્યુલન્સ મારફતે ભુજની જનરલ હોસ્પિટલ લઈ અવાયો હતો, જ્યાં તબીબોએ સત્તાવાર રીતે યુવતીના મૃત્યુની પુષ્ટિ કરી હતી. ભુજથી 25 કિલોમીટર દૂર આવેલા કંડેરાઈ ગામે વાડી વિસ્તારમાં સોમવારે 18 વર્ષીય મૂળ રાજસ્થાની અને ખેતમજૂર પરિવારની ઇન્દિરા મીણા બોરવેલમાં પડી ગઈ હતી. બીજા દિવસે તંત્રના અવિરત પ્રયાસો જારી હોવા છતાં તેને બચાવી લેવામાં સફળતા મળી ન હતી. રમેશ ઠક્કરની વાડીમાં આ બનાવ બન્યો હતો. વાડી માલિકના કહેવા પ્રમાણે બોર બંધ છે, તેની પર પ્લાસ્ટિક ઢાંકી મોટો પથ્થર રાખવામાં આવ્યો હતો. બીજી તરફ આ યુવતીના માતા પિતા નાનપણમાં અવસાન પામ્યા હતા. તે 1.5 વર્ષથી આ વાડીમાં તેના પિતરાઈ ભાઈના પરિવાર સાથે રહેતી હતી. પિતરાઈ ભાઈની કેફિયત પ્રમાણે સવારે તેની દીકરી અને ઇન્દિરા શૌચાલય ગયા. એ દરમિયાન આ બનાવ બન્યો હતો અને બચાવનો અવાજ આવ્યા બાદ 10 મિનિટ સુધી બોરવેલમાં ઇન્દિરા સાથે વાત પણ કરી હતી. બાદમાં વાડી માલિકને જાણ કર્યા બાદ વાડી માલિકે બોરવેલવાળાને બોલાવતા કેમેરા ઉતારી તપાસ કરાઈ હતી. બનાવ કઈ રીતે બન્યો તે બાબતે હજુ પણ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. તેમજ 18 વર્ષીય યુવતી 1 ફૂટની પહોળાઈ ધરાવતા બંધ બોરવેલમાં ગઈ કેવી રીતે તે બાબતે શંકાના વમળો સર્જાયા છે. બનાવ બન્યો તે પહેલા આગલી રાત્રે તેના મંગેતર સાથે ફોનમાં ઝઘડો થયો હતો. ગઈકાલે સવારે ભુજ ફાયર વિભાગને જાણ થયા બાદ ભુજ ભચાઉ નગરપાલિકા તેમજ ગાંધીધામ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમ આવી હતી. પરંતુ કેમેરા અને દોરડા ઉતાર્યા બાદ સફળતા ન મળતા બીએસએફ, આર્મી, એસડીઆરએફને બોલાવાઈ હતી. જોકે સાંજ સુધી અવિરત પ્રયાસો છતાં કોઈ સફળતા ન મળતા ગાંધીનગરથી પહોંચેલી એનડીઆરએફની ટીમે કવાયત હાથ ધરી હતી. પરંતુ ઇન્દિરાને સલામત બહાર કાઢવામાં સફળતા મળી ન હતી. સતત કેમેરા ઉતારી પરિસ્થિતિ પર નજર રાખવા સાથે દોરડા ઉતારવામાં આવતા હતા. કોઈ સફળતા ન મળતા અંતે બોરવેલના ગોળાની મદદ લઈ વાયરના સળિયા નીચે ઉતારી હૂંકમાં યુવતીને ઉપર ખેંચવાનો પ્રયાસ કરાયો હતો. ગઈકાલે રાત્રે તેમાં અમુક અંશે સફળતા મળી અને યુવતી 490 ફૂટ પર હતી. તેને ખેંચતા 60 ફૂટ સુધી આવી હતી. એ દરમિયાન એક હૂંક છટકી ગયો અને બીજો બનાવવા ગયા ત્યાં બીજો હૂંક પર છટકી જતા યુવતી અંદર ગરકાવ થઈ હતી, જેથી હાથ આવેલી સફળતા નિષ્ફળતામાં ફેરવાઈ હતી. આખો દિવસ અને રાતની મહેનત હોવા છતાં કોઈએ થાક્યા વગર ફરી ઓપરેશન બચાવ ચાલુ કર્યું હતું, પરંતુ તમામ પ્રયાસો નિષ્ફળ નીવડ્યા હતા. સંભવિત ગુગળાઈ જવાથી યુવતી જિંદગી સામેનો જંગ હારી હતી. ગઈકાલે જિલ્લા કલેક્ટર અમિત અરોરા અને એસપી વિકાસ સુંડા, અધિક કલેક્ટર મિતેશ પંડ્યા, અંજાર ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ મુલાકાત કરી હતી. ભુજ પ્રાંત અધિકારી અનિલ જાદવ, મામલતદાર એએન શર્મા, ડીવાયએસપી પાર્થ ચોવટિયા સહિતના ઘટના સ્થળે હાજર રહ્યા હતા. देखिए, ये कल सुबह 5:30 बजे की घटना है. एक युवती जो सुबह एक बोरवेल में गिरी थी जिसका डायमीटर 12 इंच था. तो उसके बाद से कल शाम से हम रेस्क्यू में लगे हुए थे. हमारे साथ में फायर की टीम और डिस्ट्रिक्ट पुलिस की टीम और ये एक यहाँ पे एक मोटर उठाने वाली सिविलियन क्रेन है. उनकी हेल्प से फिर हमने लगभग 12 घंटे के बाद उसको इस क्रेन से और हुक जो इम्प्रोवाइज हुक होते थे हमारे वी हुक, उससे बाहर निकाला है. जैसे ही विक्टिम को बाहर निकाला गया हमने तुरंत उसको हॉस्पिटल के लिए मतलब बेहतर सुविधा के लिए रवाना कर दिया. आगे की कार्रवाई तंत्र के पास ही. કચ્છમાં અકસ્માત આપઘાતમાં 4 લોકોના મોત થયા હતા. રાપર તાલુકાના પ્રાગપરમાં આવેલ સત્યમ મિનરલ વોટર કંપનીના લેબર ક્વાર્ટરમાં ફાંસો ખાઈ યુવાને જીવાદોરી ટૂંકાવી હતી. આ બાબતે રાપર પોલીસમાંથી મળેલી વિગતો મુજબ 25 વર્ષીય સંજય ડામોરે ફાંસો ખાઈ આ પગલું ભર્યું હતું, જે અંગે રાપર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે. જ્યારે ગાંધીધામના ગણેશનગરમાં રહેતા 21 વર્ષીય અંજનાબેન બુચિયાએ કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ મોતને વહાલું કર્યું હતું, જેથી બી ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
દરમિયાન અંજારના બાલાજી ટિમ્બર ખાતે 55 વર્ષીય સુનિલ જનતા મૃત મળી આવ્યા હતા, જેથી અંજાર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી અને તપાસ હાથ ધરી છે. આ તરફ ભચાઉ ગાંધીધામ હાઈવે પર અકસ્માતનો બનાવ પણ સામે આવ્યો હતો. મૂળ બિહારના હાલે અમદાવાદમાં રહેતા મનોજ શર્માના જણાવ્યા પ્રમાણે તેમના બંને સર્વિસ રોડ પર જતા હતા, ત્યારે આરોપી ડમ્પરના ચાલકે બેદરકારીથી વાહન ચલાવી બંનેવીને ટક્કર મારી હતી, જેમાં ગંભીર ઇજાઓ થવાના કારણે મોત થયું હતું, જેથી અંજાર પોલીસમાં અકસ્માતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. માંડવી તાલુકાના ગઢસીસા પોલીસ સ્ટેશનની હદમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી હોય તેમ અહીં સ્થાનિક પોલીસની બેદરકારી એક બાદ એક સામે આવી રહી છે. અગાઉ એલસીબીએ 3 દિવસમાં 2 વખત દારૂ પકડી પાડ્યા બાદ હવે શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ માંડવી તાલુકાના ગઢસીસા વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગમાં હતી, ત્યારે વાંડ ગામથી દરશડી તરફ આધાર પુરાવા વગરનો અનાજનો જથ્થો વેચવા માટે એક ઇસમ જતો હોવાની બાતમી મળી હતી, જેના આધારે મહિન્દ્રા બોલેરો ગાડીને અટકાવાઈ હતી, જેમાં તપાસ કરતા દુર્ગાપુરનો સાજિદ અલી સુલેમાન ચાકી મળી આવ્યો હતો. વાહનમાં ભરેલા ચોખા અને ઘઉંના બાચકા બાબતે આધાર પુરાવા માંગતા મળી આવ્યા ન હતા, જેથી 30,1500 કિલો ચોખા અને 18,300ના 915 કિલો ઘઉં તેમજ બોલેરો ગાડી અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કરાયો હતો. આ માલ ક્યાંથી મેળવ્યો અને ક્યાં લઈ જવાતો હતો તેની તપાસ શરૂ કરવામાં આવી છે. ભુજના પરાસમણ માધાપર ગામમાં ચોરીની ઘટનાઓ વધી છે. ખાસ કરીને નવાવાસ વિસ્તારમાં ગામની ભાગોળે આવેલ સોસાયટીઓમાં ઘરફોડીના બનાવો વધ્યા છે. શિયાળાની ઠંડીના દિવસોમાં ચોરીના વધતા બનાવોથી ગ્રામજનોમાં ચિંતા વધી છે. તેવામાં હેપી હોમ્સ વિસ્તારમાં બંધ મકાને નિશાન બનાવી સોના ચાંદીના દાગીના, રોકડ સહિતની મત્તા તફડાવાઈ છે, જેને પગલે ઉચાટ ફેલાયો છે. ત્યારે પોલીસ તંત્ર દ્વારા રાત્રિ પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવે તેવી લોક લાગણી પ્રવર્તી રહી છે. આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર માધાપરના નવાવાસ વિસ્તારમાં આવેલ સોસાયટી વિસ્તારોમાં ચોરીની નાની મોટી ઘટનાઓ વધી છે. નવાવાસની ગોકુલધામ સોસાયટી, ઇન્દ્રવિલા સોસાયટી વિસ્તારમાં ઘરફોડીના અનેક બનાવો બન્યા છે, જે પૈકીના ઘણા કિસ્સાઓમાં મોટી મત્તા ગઈ ન હોવાથી પોલીસ ચોપડે નોંધ પણ થતી જ નથી. ગઈકાલે ગોકુલધામ રોડ પર આવેલ હેપી હોમ્સ સોસાયટીમાં ઘરફોડીનો વધુ એક બનાવ સામે આવ્યો હતો. હેપી હોમ્સના એક બંધ મકાને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. મંગળવારથી રવિવાર સુધીના સમયગાળામાં બનાવ બન્યો હતો. ઘર માલિક બહાર રહેતા હોવાથી તસ્કરો રેકી કર્યા બાદ ઘરફોડીને અંજામ આપ્યો હતો. ઘરના મુખ્ય દરવાજાનું તાળું તોડી તસ્કરોએ ઘરમાં પ્રવેશ કર્યો હતો. ઘરના બેઠક ખંડ અને શયનખંડમાં કબાટ, સેટી, પલંગને ખોલી દાગીના, ચાંદીના સિક્કા, રોકડ રકમ ઉઠાવી ગયા હતા. સોમવારે ઘર માલિક આવતા ચોરી થયાનું સામે આવ્યું હતું. માધાપર પોલીસ સ્ટેશન પર જાણ કરવામાં આવતા માધાપર પોલીસ સ્થળ પર તપાસ કરી હતી. લાખોની મત્તા ઉસેડાઈ હોવાનું બિનસત્તાવાર રીતે જાણવા મળ્યું છે. સોસાયટીના રહેવાસીઓના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં ભંગાર, ગેસ ચૂલા રિપેરિંગ, ચાદર, બેડશીટ, ડ્રેસ મટીરિયલ વગેરેના ફેરિયાઓની સતત અવરજવર રહેતી હોય છે. આ ઉપરાંત ભિખારીઓ પણ સોસાયટીઓમાં ફરતા રહે છે. ચીબડ ચોરી કરતા તત્વો દિવસ દરમિયાન સોસાયટીઓમાં જુદા જુદા કારણોસર લટાર મારી રેકી કરતા હોય છે. લાંબો સમય બંધ રહેતા મકાને રાત્રિના અરસામાં નિશાન બનાવાતા હોય છે. આ સોસાયટી આસપાસ ખેતરવાડીઓ આવેલ હોવાથી ગુનો આચરી નાસી જતા તસ્કરોને મોકળું મેદાન મળી રહે છે. સ્થાનિકો રાત્રિ દરમિયાન પોલીસ તંત્ર દ્વારા પેટ્રોલિંગ અને રાત્રિ પહેરો વધારવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. નાની મોટી ચોરીઓના વધતા બનાવોથી સોસાયટી વિસ્તારમાં રહેવાસીઓમાં ચિંતાની લાગણી ફેલાઈ છે. તો બીજી તરફ રાપર તાલુકાના સેલારી ગામે મકાનમાંથી 3,40,000ની મત્તા ચોરાઈ છે. આ બાબતે ફરિયાદી ખેડૂત મનજી બારવડિયાના જણાવ્યા પ્રમાણે કોઈ ચોર ઈસમે ઘરમાં ગેરકાયદે પ્રવેશ કર્યો હતો અને રૂમના દરવાજાનું તાળું તોડી લોખંડના કબાટમાં રહેલા 3 લાખ રોકડ તેમજ ચાંદીના 40,000ના કડલા મળીને 3,40,000ની મત્તા ચોરી હતી, જેથી રાપર પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પચરંગી વસ્તી ધરાવતા કચ્છના મહાનગર ગાંધીધામ શહેરમાં તસ્કર ટોળકીનો અધમ વધ્યો છે. છેલ્લા થોડા સમયથી મહાનગરના વિવિધ વિસ્તારોમાં ચોરીના નાના મોટા બનાવો વધ્યા છે. ત્યારે શહેરના હાર સમાન સેક્ટર 1 અને 4 વિસ્તારમાં ચડ્ડીધારી તસ્કર ટોળકી ગત રાત્રિ દરમિયાન 3 થી 4 સ્થળો તસ્કરી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શિયાળાની ઋતુ દરમિયાન રાત્રિના સમય માર્ગો વહેલા જ સુમસામ બની જતા હોય છે. રાત્રિ દરમિયાન માર્ગ પર સન્નાટો છવાઈ જાય છે, ત્યારે રીઢા તસ્કરોની ટોળકી સક્રિય બની જાય છે. દિવસ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં જુદા જુદા કારણોસર લઠાર મારી ગેંગના સભ્યો તસ્કરી માટેના ટાર્ગેટ સ્થળની રેકી કરી લેતા હોય છે. ત્યારબાદ મધરાત્રે જ્યારે શહેરીજનો ગાઢ નિદ્રામાં હોય છે ત્યારે પોતાના મનસૂબા પાર પાડે છે. ગત રાત્રે શહેરના સેક્ટર 1 અને 4 વિસ્તારમાં ચડ્ડીધારી
તસ્કરોની ટુકડી ત્રાટકી હતી. શાકભાજીની દુકાન ઉપરાંત સેક્ટર 1ના 2 ફ્લેટને નિશાન બનાવ્યા હતા. આ વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ અને ફાર્મ ફ્રેશ વેજીટેબલના સીસીટીવી કેમેરામાં કિમિયાગરો કેદ થયા છે. મધરાત્રિએ રોડ પર સીસીટીવી કેમેરામાં તસ્કરોની હિલચાલ કેદ થઈ છે. ગાંધીધામ શહેરના પોસ્ટ વિસ્તારોમાંથી માંડી ઝૂંપડપટ્ટી અને કાચી વસાહતોમાં ચોરીના વધતા બનાવો શહેરીજનોની ચિંતા વધારી છે. તો પોલીસ તંત્ર પણ શહેરમાં બેફામ બની ગયેલ તસ્કરોની ટોળકીને ઝડપી પાડવા દોડતું થયું છે. ભુજ ખાતે પશુપાલન વિભાગ દ્વારા જિલ્લા કક્ષાની સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં પશુપાલકોને લગતા તમામ મુદ્દાઓ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ અંગે પશુપાલન અધિકારી ડોક્ટર રાજેશ પટેલે જણાવ્યું હતું કે પશુપાલનના કૃત્રિમ બીજદાનની કામગીરીને વેગ આપવાનો છે તે બાબતે વિસ્તૃત ચર્ચા કરાઈ હતી અને વધુને વધુ પશુપાલકો કૃત્રિમ બીજદાનનો લાભ લે અને આવનારી કચ્છની પશુધન ઉચ્ચ ગુણવત્તાવાળી જન્મે તેમજ કચ્છના દૂધ ઉત્પાદનમાં વધારો થાય તે અંગે ચર્ચા કરાઈ હતી. સાથે જ પશુ રસીકરણ, સારવાર અને સરકારની વિવિધ યોજનાકીય કામગીરીની સમીક્ષા કરાઈ હતી. તાલુકા વાઇઝ ચાલતી પશુ વસ્તી ગણતરી તેમજ વીમા સહાય યોજનાની કામગીરીની સમીક્ષા કરાઈ હતી. વધુમાં કહ્યું હતું કે આવનારા 3 મહિનામાં અંદાજે 17,000 જેટલા કૃત્રિમ બીજદાનની કામગીરી કરવાનું જિલ્લા કક્ષાએ લક્ષ્યાંક અપાયું છે, જેમાં પશુપાલન વિભાગ, ધનિષ્ઠ પશુ સુધારક, સરહદ ડેરી ઉપરાંત તમામ NGO સાથે મળીને કૃત્રિમ બીજદાનની કામગીરીને વેગ આપવાનું લક્ષ્યાંક છે. બેઠક બાદ જિલ્લા બહાર બદલી પામેલા 2 પશુ ચિકિત્સક અધિકારીઓનો વિદાય સમારંભ યોજાયો હતો. ડોક્ટર ગેહલોત અને ડોક્ટર રાજપૂતની બદલીઓ કરવામાં આવી હતી. તેઓને સન્માન સાથે વિદાય આપવામાં આવી હતી. ભુજ ખાતે પશુપાલન વિભાગની જિલ્લા કક્ષાની સંકલન બેઠકનું આયોજન કરવામાં આવેલ હતું. જે બેઠકમાં જિલ્લાના પશુપાલન લગતા તમામ મુદ્દાઓની યોજનાઓની ચર્ચા કરવામાં આવેલ હતી. ખાસ કરીને જિલ્લામાં અત્યારે પશુપાલનમાં કૃત્રિમ બીજદાનની કામગીરીને જે વેગ આપવાનો છે અને આવનારા 3 મહિનામાં પશુપાલનની કૃત્રિમ બીજદાનની કામગીરીને વેગ આપવાનો છે તે બાબતમાં ડિટેલ ચર્ચા થઈ છે અને વધુમાં વધુ કચ્છ જિલ્લાના પશુપાલકો કૃત્રિમ બીજદાનનો લાભ લે અને આવનારી જે કચ્છની જે પશુધન છે તે ઉચ્ચ ગુણવત્તાવાળી જન્મે અને કચ્છના દૂધ ઉત્પાદનમાં વધારો થાય તે માટેની ગહન ચર્ચા આજની મિટિંગમાં કરવામાં આવેલ હતી. વધારામાં જિલ્લાના રસીકરણની, સારવારની અને સરકારશ્રીની વિવિધ યોજનાકીય કામગીરીની સમીક્ષા કરવામાં આવેલ હતી. સરકારશ્રીના અત્યારે પશુધન વસ્તી ગણતરી ચાલી રહી છે તેની કામગીરીની તાલુકા વાઇઝ સમીક્ષા કરવામાં આવેલ હતી. પશુધન વીમા સહાયની યોજના અમલીકરણમાં છે તેમની પણ સમીક્ષા કરવામાં આવેલ હતી. જિલ્લામાં અત્યારે જે પણ જિલ્લાના આઈ ખેડૂત પોર્ટલના યોજનાઓ છે, ચાપ કટર યોજના છે, બકરા એકમ યોજના છે, કૃત્રિમ બીજદાન સહાય યોજના છે, ખાણદાણ સહાય યોજના છે, વિગતવાર એમની ચર્ચા કરવામાં આવેલ હતી. આવનારા દિવસોમાં પશુપાલનમાં કૃત્રિમ બીજદાનની કામગીરીને વેગવાન બનાવવાનો અમારો લક્ષ્ય છે અને આવનારા 3 મહિનામાં અંદાજે 17,000 કૃત્રિમ બીજદાન કરવાનું જિલ્લા કક્ષાએ લક્ષ્યાંક આપવામાં આવેલું છે, જેમાં જિલ્લા કક્ષાની પશુપાલન, જિલ્લા પંચાયતની પશુપાલન વિભાગ, અમારું ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના જે કૃત્રિમ બીજદાનની કામગીરી કરી રહેલ છે, સાથે સરહદ ડેરી કે જેમની પાસે પણ અંદાજિત 45 જેટલા કૃત્રિમ બીજદાન કાર્યકરો છે અને જિલ્લાના તમામ NGO સાથે મળીને કૃત્રિમ બીજદાનની કામગીરીને વેગવાન આપવાનો અમારો આવનાર 3 મહિનામાં લક્ષ્યાંક છે. જિલ્લામાં અમારા 2 પશુ ચિકિત્સા અધિકારીઓ અન્ય જિલ્લામાં બદલી થયેલ હોવાથી ડોક્ટર ગેહલોત અને ડોક્ટર રાજપૂત બંનેનો વિદાયનો પણ પ્રોગ્રામ સાથે મિટિંગની સાથે આયોજન કરવામાં આવેલ હતું.